તો મિત્રો હાલમાં જો વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલની ફાઇનલ રિઝલ્ટની જે પણ તારીખ છે એ જાહેર કરેલી છે કે ભાઈ કઈ તારીખના દિવસે આવવાનું છે તમારું ફાઇનલ રિઝલ્ટ. એ ટ્વીટના માધ્યમથી આવેલું છે, પરંતુ હવે પરિણામ જાહેર કરવા આ તમારું જે પણ પરિણામ છે એ મોડું જાહેર થશે અને પરિપત્ર એક આવ્યો છે. હવે મિત્રો તમારું એમ કહે છે કે ભાઈ અત્યારે હાલ એવી માહિતી મળે છે કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલનો એક સાથે જાહેર થાય. તો મિત્રો આ વાત સાથે તમે સંમત છો, કારણ કે ભાઈ પીએસઆઈની એક્ઝામ પહેલાં લેવાલી છે, તો પહેલાં પીએસઆઈનું આવવું જોઈએ અને પછી આપણું કોન્સ્ટેબલનું આવવું જોઈએ, જેથી કરી છે એ તમામ ઉમેદવારો ભાઈ સારી રીતે સમજણ પડી શકે અને આ બંને જે પણ ભરતી એક સાથે ગૂંચળામણ જેવી ના થઈ જાય. તો એના સાથે જો મિત્રો તમે સમજતો હોય તો કોમેન્ટ બોક્સમાં યસ મોકલી દેજો. અને મિત્રો જો કોન્સ્ટેબલની ફાઇનલ જે પણ રિઝલ્ટ છે ક્યારે આવશે એનો પરિપત્ર જાહેર થયો છે કે જે તમને ઓફિશિયલી સાઇટ પણ મળી રહેશે આપણી જે પણ ઓફિશિયલી સાઇટ છે ત્યાં. અને મિત્રો એ પરિપત્ર છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે પણ સાઇટ છે ત્યાં પણ મિત્રો ઉપલબ્ધ છે. એ પ્રમાણે હાલ માહિતી મળે છે અને પરિપત્ર છે એ મિત્રો અમારી પાસે આવેલો છે કે જે પરિપત્ર અમે આપણી ડ્રાઈવ છે મિત્રો ગૂગલ ડ્રાઈવ ત્યાં પણ અપલોડ કરી અને એને આખી એક પીડીએફ બનાવીને તમારા પાસે અમે પહોંચાડી દઈશું. તો જો મિત્રો હજુ સુધી તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. પહેલી વાત તો એ કે ભાઈ પીએસઆઈને જો મિત્રો કોન્સ્ટેબલનું પરિણામ એક સાથે આવે તો ખરેખર પરિણામ છે એ મોડું થશે. પીએસઆઈનું પરિણામ છે મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બર નહીં ઓક્ટોબર માસની અંદર આવી શકે છે, એ પ્રમાણે કહે છે. અહીંયા તો સપ્ટેમ્બરનો ઉલ્લેખ કરેલો છે, ઓગસ્ટ સપ્ટેમ્બર, પરંતુ મિત્રો ત્યાં સુધી તો નહીં આવે. હું તમને ચેલેન્જ કરીને કહું કે ભાઈ ઓગસ્ટની અંદર આવશે જો મોડો આવે તો. અને મિત્રો એનાથી પણ મોડો આવે તો તમારે ઓક્ટોબરની રાહ જોવાની મિત્રો, બાકી ઓગસ્ટની અંદર ફાઇનલ છે કે આવી જવાનું છે. એ પ્રમાણે માહિતી પહેલાં આપેલી હતી. એના જો મિત્રો સવારમાં લગભગ 10 વાગે છે પહેલાં એ માહિતી આવેલી હતી કે ભાઈ ઓગસ્ટની અંદર તમારો આવશે. પછી મિત્રો 2:30 વાગે મિત્રો એવી માહિતી આવેલી છે. અને મિત્રો 10:40 મેં તમને એક વિડીયોમાં પીએસઆઈ માટેનો જે પણ વિડીયો બનાવેલો છે એમાં મિત્રો ટ્વીટ અને બધું એક સાથે બતાવેલું છે. અને મિત્રો 2:30 વાગે પાછી એવી ટ્વીટ આવેલી હતી કે એમાં એમ જણાવેલ છે કે ભાઈ તમારું છે એ ઓગસ્ટમાં નહીં સપ્ટેમ્બરમાં નહીં ઓક્ટોબરની અંદર મિત્રો છે એ જાહેર થશે. એ પ્રમાણે હાલ અત્યારે ડેટા મળી રહ્યા છે. તો મિત્રો આપણું કોન્સ્ટેબલ માટે પહેલાં રિઝલ્ટની જે પણ ટ્વીટ છે એ પણ તમને બતાવ્યું છે કે મેં પીએસઆઈના ઉમેદવારોને બતાવેલી છે. તો મિત્રો આ ટ્વીટ છે દીપકભાઈ રાજાણી છે, એણે ઓફિશિયલી કરેલી છે. કોન્સ્ટેબલના પીએસઆઈના પરિણામમાં કવાયત કરે છે અને એવું બધું. ઓગસ્ટના પ્રથમ સપ્તાહ છે ભાઈ, ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી શકે છે, કાર્યક્રમ, અને ત્યારબાદ જાહેર થશે પરિણામ. તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ છે એ પહેલાં આવશે ને પછી તમારું પરિણામ જાહેર થશે. અહીંયા એમ માહિતી આપે છે. કોન્સ્ટેબલના પરિણામની જે પણ જાહેરાત છે એ 1 માસ બાદ આવશે. જ્યારે પણ શું કહેવાય કોન્સ્ટેબલના પરિણામની જાહેરાત છે એ આ પરિણામ જાહેર થશે એના પછી 1 માસ બાદ આવશે અને ત્યાં સુધી છે એ 1 માસ બાદ છે મિત્રો પીએસઆઈનું. એટલે કોન્સ્ટેબલનું પરિણામ જ્યારે પણ આવશે, જેમ કે આ જુલાઈ માસની અંદર મિત્રો કોન્સ્ટેબલનું પરિણામ આવે તો એના 1 માસ બાદ છે એ પીએસઆઈનું આવશે. પરંતુ મિત્રો આ માહિતી છે ને ભાઈ ખોટી કહી શકાય. એનું કારણ શું છે ભાઈ, પહેલાં છે પીએસઆઈનું આવવું જોઈએ, કારણ કે પહેલાં પીએસઆઈની એક્ઝામ લેવાયેલી છે. અને મિત્રો જો પીએસઆઈમાં જે પણ ઉમેદવારોનું સિલેક્શન થઈ જાય છે એ ઉમેદવાર પછી કોન્સ્ટેબલમાં શું કહેવાય કે એનું સિલેક્શન થતું હોય તો એ જો પીએસઆઈમાં કોઈ, હું તમને મિત્રો સમજાવું તો જો કોઈ આ એક જ ઉમેદવાર છે કે એણે પીએસઆઈમાં પણ ફોર્મ ભરાવેલું છે અને કોન્સ્ટેબલમાં પણ ફોર્મ ભરાવેલું છે. મિત્રો પીએસઆઈનું જો આવે ને એમાં એનું જો નામ હોય તો મિત્રો એ પીએસઆઈમાં લઈ લે અને કોન્સ્ટેબલમાં એની જગ્યા ખાલી પડી રહે, એટલે જેથી કરી વધુ ઉમેદવારો છે કે જેને લાભ મળી શકે. જ્યારે મિત્રો એનું પીએસઆઈમાં નથી થતું તો મિત્રો કોન્સ્ટેબલમાં એ સિલેક્શન મેળવેલું, પરંતુ એ સિલેક્શન તો મેળવી લે, એ તો ફાઇનલ થાય. પરંતુ મિત્રો આમાં તો એવું નહીં, બંનેનો એક સાથે આવશે. અથવા મિત્રો પહેલાં તમારો કોન્સ્ટેબલનો આવશે અને પછી પીએસઆઈનો આવશે. એ વિદ્યાર્થીનું કોન્સ્ટેબલમાં સિલેક્શન થઈ ગયું અને પીએસઆઈમાં સિલેક્શન નથી થતું તો પછી એ વિદ્યાર્થી ભાઈ લટકતો રહી જાય, એનું તો ક્યાંય સિલેક્શન ના થઈ શકે. તો આવું ના થવું જોઈએ મિત્રો. જો આ વાત સાથે તમે સહમત હોય, તમને વાત સમજાઈ ગઈ હોય તો વિડીયોનો કોમેન્ટ સેક્શન ઓન હશે, યસ મોકલી દેજો. અને મિત્રો જો તમને એમ થતું કે આવું ના થવું જોઈએ તો ભાઈ સારું, તો યાર નો મોકલી દેજો, તો અમને પણ ખબર પડે કે કયા ઉમેદવારના મનમાં શું છે, કઈ રીતે એ વિચારે છે. આ પ્રમાણે ટ્વીટ છે. પરિપત્ર છે મિત્રો મેં તમને આગળ પણ જણાવ્યું છે કે આપણી સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલનો જે પણ યુટ્યુબ શું કે ઓફિશિયલી સાઇટ છે મિત્રો www.sarkariNaukriOfficial.in લખશો તો પણ આવી જશે, .com લખશો મિત્રો ગમે તે લખશો આવી જશે આપણી સાઇટ. ત્યાં મિત્રો તમને આપેલું છે. તો ખાસ કરી વેબસાઇટની એક વખત મુલાકાત લેવાનું છે.